म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમોની જે ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તો એ પ્રકારની જોતા રીલ્સ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડીયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારા ફોનની અંદર બે એપ્લિકેશનની જરૂર પડશે। જે બે એપ્લિકેશન છે તમારા ફોનની અંદર તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। જો તમારે ડાઉનલોડ ના હોય તો સૌથી પહેલાં કઈ એપ્લિકેશન તમને જણાવી દઉં, પછી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। તો અહીંયા તમે જોશો એક છે આપણે પ્રોટોન VPN અને બીજી છે CapCut Pro। તો બંને એપ્લિકેશનની જરૂર પડશે। એની અંદરથી આપણે આ વિડીયો છે તે એટલે કે રીલ્સ બનાવવાની છે, બરાબર। જો તમારા ફોનની અંદર ડાઉનલોડ ના હોય તો તમે મારા ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો, ત્યાં હું તમને આની લિંક છે તે આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। અને ટેલિગ્રામની લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, જે આપણે પ્રોટોન VPN આપ્યું છે ને તમારે ઓપન કરી લેવાનું છે। એટલે કંઈક કાર્ડ ઇન્ટરફેસ જોવા મળશે, આપણે કનેક્ટ કરેલું છે તો અહીંયા તમને કનેક્ટ કરવાનું ઓપ્શન જોવા મળશે। તો એના પર ક્લિક કરશો એટલે તમારું VPN છે તે એકદમ સિમ્પલ રીતે કનેક્ટ થઈ જશે। કનેક્ટ થઈ જાય તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે ને પછી તમારે આવી જવાનું છે સીધું આપણે CapCut Pro એપ્લિકેશન છે એની અંદર, બરાબર। તો CapCut Pro ની અંદર આવશો તો તમને કંઈક કાર્ડ ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। જો તમે CapCut છે તે પહેલી વાર ડાઉનલોડ કરી છે તો સૌથી પહેલાં તમે ઇન્સ્ટોલ કરી છે, એટલે કે એક જ વાર હજુ અત્યારે ઇન્સ્ટોલ જ કર્યું છે, કંઈ એડિટિંગ નથી કર્યું। તો એના માટે તમારે એક સેટિંગ કરવાનું છે, ત્યારબાદ જ તમારી CapCut છે એની અંદર પ્રો ઇફેક્ટ અને પ્રો સેટિંગ આવશે, બરાબર। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં, જો તમે CapCut એપ્લિકેશન અંદર વિડીયો એડિટિંગ કરતા હોય અથવા વિડીયો બનાવતા હોય તો એની અંદર નેટવર્ક પ્રોબ્લેમ આવતો હોય છે, વિડીયો એક્સપોર્ટ કરવામાં પ્રોબ્લેમ આવતો હોય છે, તો એના પર પણ આપણે એક અલગથી વિડીયો બનાવ્યો છે અને વિડીયો લિંક છે તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે। આપણી ચેનલ પર તમને વિડીયો જોવા મળી રહેશે, તો વિડીયોને જોઈ લેજો, એટલે તમારો કોઈ દિવસ છે તે CapCutની અંદર છે તે નો ઇન્ટરનેટ કનેક્શન અને વિડીયો એક્સપોર્ટ કરવામાં પ્રોબ્લેમ નહીં આવે। તો સૌથી પહેલાં તમે પહેલી વાર CapCutને ડાઉનલોડ કરો, નીચે પ્રોફાઇલ ઓપ્શનમાં જવાનું છે, ઉપર સેટિંગ ઓપ્શનમાં જવાનું છે ને અહીંથી તમારે શું કરવાનું છે, અમે તો સેટિંગ ઓપ્શનમાં જશું તમને કંઈક કારતે થોડુંક લોડિંગ હશે, પછી કંઈક કારતે સેટિંગનું છે તે ઇન્ટરફેસ જોવા મળી જશે। અને નીચે તમે જો કંઈક કારતે તમને બટન જોવા મળશે બિઝનેસ ક્રિએટર મોડ, તો એ બટન ઓન ઓફ હશે તો તમારે ચાલુ કરી લેવાનું છે। ચાલુ નહીં કરવું તો તમારે CapCutની અંદર પ્રો ઇફેક્ટ નહીં આવે તો સેટિંગને ચાલુ કરી લેવાનું છે। પછી તમારે અહીંથી બહાર નીકળી એડિટ ઓપ્શનમાં આવી જવાનું છે ને કંઈક કારતે તમને ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીં જે ન્યૂ પ્રોજેક્ટ લખ્યું છે એના પર તમારે ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તમને કંઈક કાર્ડ ઇન્ટરફેસ જોવા મળશે, તમારું ફાઇલ મેનેજર છે તો અહીંયા ઓપન થઈ જશે। તો એ તમારે જે પણ વિડીયો એડિટ કરવાનો છે વિડીયો તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે, બરાબર। સૌથી પહેલાં આપણે અહીંયાથી ફોલ્ડરની અંદર આવી જઈશું ને અહીંથી તમારે જે પણ ફોલ્ડરની અંદરથી વિડીયો લેવાનો હોય એ વિડીયોને તમારે અહીંથી લઈ લઈશું, બરાબર। તો આપણે જે વિડીયો એડિટ કરવાનો છે એને અહીંયાથી લઈ લઈશું। તો અંદર જોયું આપણે જે નોર્મલ વિડીયો છે એને આપણે અહીંયા લઈ લઈશું। તો આને એડ કરી લઈશું। એડ કરશો તો તમને કંઈક કાર્ડ ઇન્ટરફેસ જોવા મળશે, તો થોડુંક લોડિંગ રહેશે, પછી આપણો વિડીયો એક ન્યૂ પ્રોજેક્ટની અંદર આવી જશે। તો આ રીતે વિડીયો આવી જાય એટલે તમે જોશો કે કાર્ડ ઇન્ટરફેસ જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓને છે તે સરખી રીતે એડિટિંગ નથી આવતું તો મારી પાસે એડિટિંગ કરાવવું છે તો એ ભાઈઓ મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। અને મિત્રો કોઈ પણ ભાઈઓને છે તે ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં, તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો વિડીયો છે અંદર આપણે સ્લો મોશન કરવો છે, એના માટે આપણે વિડીયો પર ક્લિક કરશું અને નીચે તમારે સૌથી પહેલાં તો વોલ્યુમ વાળા એનો અવાજ બંધ કરી લેવો છે, કેમ કે વિડીયો અંદર ડબલ અવાજ ના આવે। પછી તમારે વિડીયો છે આગળ પાછળથી થોડુંક જે તમારે સરખું લાગે એ રીતે તમારે અહીંથી કટ કરી લેવાનું છે, બરાબર। તો આપણે અહીંયા સરખી રીતે કટ કરી લઈશું, તો કંઈક કારણે આપણે અહીંયાથી કટ કરી લઈશું અને પાછળથી તમારે જે એડિટિંગનો CapCutનો લોગો હોય એને પણ આપણે ડિલીટ કરી દઈશું। પછી વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે આવી જવાનું છે એડજસ્ટમેન્ટ વાળા ઓપ્શનની અંદર, બરાબર। અને અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે ઓટો એડજસ્ટ, બરાબર। તો એના પર ક્લિક કરશો તમારો વિડીયો એક જ ક્લિકની અંદર આવતે એડજસ્ટ થઈ જશે। પછી તમારે શું કરવાનું છે, અહીંયા આવી જવાનું છે સ્પીડ ઓપ્શનની અંદર અને કરોડ ઓપ્શનમાં જઈએ અહીંથી તમારે શું કરવાનું છે હીરોવાળા ઓપ્શનની અંદર આવી જવાનું છે। પછી તમારે એડિટની અંદર જવું છે ને અહીંયા આની અંદર તમારે સ્લો મોશન કરવું છે, તો સ્લો મોશન તમારે કઈ રીતે કરવાનું છે કે કાતે તમારે સ્લો મોશન કરી દેવાનું છે, તમે જોઈ લો, બરાબર। તો આતે તમારે સ્લો મોશન કરી દેવાનું છે, અહીંયા તમે જોઈ લો। તો અહીંયા હું જે રીતે સ્લો મોશન કરું છું એ તમારે સ્લો મોશનનું સેટિંગ છે તો અહીંયા કરી દેવાનું છે। જો ખબર ના પડે તો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, બરાબર। તો આથી તમારે ક્લિક સેટિંગ કરી દેવાનું છે, પછી નીચે જે સ્મૂથ સ્લો મોશન લખ્યું છે એના પર ક્લિક કરીને અહીંયા બેટર ક્વોલિટી કરી દેવાનું છે, એટલે કે કારતે આપણો વિડીયો થઈ જશે, એટલે કે આપણું જે
સેટિંગ છે સ્લો મોશનનું કંઈક આરતે થઈ જશે, અહીંયા તમે જોઈ શકો છો. પછી તમારે રાઈટ ઉપર ક્લિક કરી લેવાનું છે, આપણે સ્લો મોશન છે એકદમ સ્મૂથ અહીંયા થઈ જશે. તો સ્લો મોશન થાય છે ત્યાં સુધી પછી તમારે શું કહું છે, જો આપણે સ્લો મોશનની પ્રોસેસ અહીંયા થાય છે તો આપણે અહીંયા કંઈ જ નથી કરવાનું. હવે તમારે શું કહું છે, હવે અંદર આપણે સોંગ લગાવવું છે. એના માટે નીચે એડ ઓડિયો લખ્યું છે, એના પર ક્લિક કરવું છે અને એક્સટ્રેક્ટ ઓડિયો લખ્યું છે, એના પર ક્લિક કરી લેવાનું છે. એટલે તમારો ફાઇલ છે તે ફરીથી ઓપન થઈ જશે. તો આપણે જે વિડીયોમાંથી સોંગ લેવાનું છે એ વિડીયોને અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે. તો ફરીથી આપણે ફાઇલ મેનેજર ઓપન થઈ જાય એટલે નીચે આવી જવું છે. નીચે આવશે એટલે તમારે જોઈશું તો આપણે જે અત્યારે મેં તમને આગળ ડેમો વિડીયોમાં બતાવી દો એ જ વિડીયોને આપણે અહીંયા લઈ લઈશું, એ તમે જોઈ લો, બરાબર. તો એને એડ કરશો એટલે નીચે છે તે આપણું સાઉન્ડ આવી જશે, તમે જોઈ શકો છો. જો આ જ સાઉન્ડ તમારા ઉપર વિડીયો બનાવવાનું તો આ વિડીયો છે તમારા મારા ટેલિગ્રામની અંદર જોવા મળી જશે. તો ટેલિગ્રામની અંદર જોઈન થઈ જજો, ત્યાંથી તમે વિડીયો ડાઉનલોડ કરીને અહીંયા તમે સોંગ એડ કરી શકો છો. પછી તમારે હવે આની અંદર એડિટિંગ કરવાનું ચાલુ કરવાનું છે. એના માટે શું કરવાનું છે, અહીંયા નીચે તમને જો ઓવરલે વાળું ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી એડ ઓવરલે પર ક્લિક કરવાનું છે. એટલે ફરીથી આપણું ફાઇલ મેનેજર છે તે અહીંયા ઓપન થઈ જશે. તો આપણે થોડીક રાહ જોઈ લેવાનું છે, બરાબર. અને હવે આપણે જે અત્યારે વિડીયો બનાવેલો મેં તમને આપ્યો તો અહીંયા તમે જોઈ શકો છો. સોરી મિત્રો, અહીંયા બીજો વિડીયો એડ થઈ ગયો છે, બરાબર. તો અહીંયા આપણે શું કરશું, આ વિડીયો આપણે જોઈ શકો છો બનાવેલો એડ કરી લેવાનું છે. એડ કરશું એટલે નીચે આપણો ઓવરલે વિડીયો આવી જશે, એટલે કે સ્ક્રીન અંદર આપણો વિડીયો આવી જશે, તમે જોઈ શકો છો. તો આની સ્ક્રીન ઉપર ક્લિક કરી આ ઝૂમ આઉટ કરી અને એક સાઈડ અહીંયા ખૂણામાં સેટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે સેટ કરી લેવાનું છે. અહીંયા સેટ કેમ કર્યો છે તમને કહી દઉં કે અંદર જોઈએ અને તમે આની અંદર અલગ અલગ ઇફેક્ટ છે તો લગાવી શકો છો, જો ઇફેક્ટમાં તમને ખબર ના પડે તો એના માટે, બરાબર. તો આપણે હવે સ્ટાર્ટિંગમાં આવી જઈશું અને હવે આપણે અહીંયા જોઈ શકો છો આગળ આવી જવું છે. તો એ તમે આ બે સ્ક્રીનથી ઝૂમ કરવાનું છે ને તમને જોશો સોંગની અંદર બીટ જોવા મળશે. જે સોંગનો ગ્રાફ છે તે ઉપર છે ત્યાં બીટ છે એટલે કે કટ લગાવવાનું છે. તો તમે સૌથી પહેલાં સાંભળી લો. આપણે જે ઓવરલે વિડીયો છે એનો સાઉન્ડ આપણે બંધ કરી દઈશું, કેમ કે ડબલ અવાજ આવે તો આપણે વિડીયો બનાવવામાં કંઈ ખબર નહીં પડે. તો આનો અવાજ બંધ કરી દઈશું અને હવે આપણે નીચે તમે જોઈ શકો છો અહીંયા આપણે ઝૂમ કરશું ને નીચે જે ગ્રાફ ઉપર છે તમે જોઈ લો, અહીંયા ગ્રાફ ઉપર છે ત્યાં તમારે અહીંયા આ કટ મારતા રહેવાનું છે, બરાબર. તો અહીંયા એક કટ મારશું, આગળ આવી જઈશું તો અહીંયા પણ એક ગ્રાફ ઊંચો છે એટલે કે અહીંયા પણ એક બીટ આવે છે, તો ત્યાં પણ એક કટ લગાવી દઈશું. આગળ આ રીતે બીજો કટ લગાવી દેવાનો છે. તો આ રીતે તમે જોઈ શકો છો અહીંયા આપણે ફરતી હવે સાંભળી લઈશું એટલે તમને ખબર પડી જાય. જોઈ શકો છો અહીંયા આવી જવું છે. તો અહીંથી બીજો બીટ આવે છે, તમે જોઈ લે કે બીજી ઇફેક્ટ લગાવવાનું છે, બરાબર. તો આ રીતે તમારે જેટલા પણ કટ આવે ત્યાં તમારે તે ઇફેક્ટ લગાવતું રહેવાનું છે. તો આ રીતે તમારે કટ લગાવી અને આ રીતે ઇફેક્ટ લગાવેલું છે. તો અહીંયા આપણે ફરીથી એક કટ કરી દઈશું. જે આપણે આ રીતે બીટમાર્ક આવે છે ત્યાં તમારે આ રીતે કટ લગાવી દેવાનું છે. કટ લગાવ્યા પછી તમારે શું કરવાનું છે, અંદર ઇફેક્ટો કઈ લગાવવાનું છે તમને સૌથી પહેલાં કહી દઉં એટલે તમને ખબર પડી જાય કે અહીંયા ઇફેક્ટો કઈ લગાવવાની છે, બરાબર. તો અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જઈશું. સ્ટાર્ટિંગમાં હવે તમે જો અહીંયા અંદર આપણે વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે આવી જવું છે એનિમેશનની અંદર. એનિમેશનની અંદર આવશો એટલે તમારે કોમ્બો એનિમેશનની અંદર આવી જવું છે અને અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે, તમે જોઈ લો, બરાબર. હું તમને બતાવી દઉં સૌથી પહેલાં તો, બરાબર. તો અહીંયા તમે જો અહીંયા તમને ત્રીજા જોવા મળશે આ ઇફેક્ટ છે. તો એના પર ક્લિક કરી તમે રાઈટ કરી લેવાનું છે એટલે વિડીયો અંદર આપણે ઇફેક્ટ લાગી જશે. તો આપણે જેટલા પણ કટ લગાવ્યા છે અત્યારે એ બધા કટની અંદર આ ઇફેક્ટને લગાવી દેવાનું છે. તો વિડીયોમાં તમારે જોતું રહેવાનું છે અને લગાવતું રહેવાનું છે, બરાબર. બધા કટની અંદર નથી લગાવવાનું, જ્યાં સુધી આવતું હોય ત્યાં સુધી તમારે લગાવવાની છે. તો અહીંયા આપણે ઇફેક્ટ છે તેને લગાવતા રહીશું. ફરીથી ઝૂમ કરીને તમે વિડીયો પર ક્લિક કરી એનિમેશનમાં જવું છે, કોમ્બોમાં જવું છે, ફરીથી એ ઇફેક્ટને લગાવી દેવાનું છે. તો આ રીતે આપણે કટ લગાવી દઈએ ત્યાં સુધી આપણે ઇફેક્ટને લગાવી દઈશું, બરાબર. અને મિત્રો જો વિડીયો લાંબો થાય તો એના માટે સોરી, પણ હું તમને છે તે A to Z બધું નોલેજ આપી દઈશ. તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે. આ વિડીયો જોઈ લઈશું એટલે તમને વિડીયો બનાવતા છે તે આવડી જ જશે, બરાબર. જોઈ શકો છો અહીંયા આપણે આવી ગયા છીએ. ફરીથી અહીંયા આગળ બીટમાર્ક આવે ત્યાં તમારે આ રીતે કટ કરી દેવાનું છે. આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે. હવે આગળ આવી જઈશું આપણે. આગળ મેં લગાવી કીધી એ ઇફેક્ટો તમારે લગાવી દેવાનું છે. ઇફેક્ટો લાગી જાય પછી થોડાક આગળ આવશો એટલે અહીંયા તમને બીજી એક બીટમાર્ક જોવા મળશે, અહીંયા તમે જોઈ લો, બરાબર. અહીંયા બીજો એક સાઉન્ડ ઇફેક્ટ છે. તો અહીંયા આપણે અહીંયાથી ઇફેક્ટ આવે છે તો અહીંયાથી ફરીથી આપણે કટ કરી દઈશું, આગળ આવી જઈશું અને અહીંયા ફરીથી બીટમાર્ક આવે છે એટલે કે સાઉન્ડ ઇફેક્ટ આવે છે. તો ત્યાંથી આપણે કટ કરશું. તો જે આપણે સોંગ થયો તમે જોયો સોંગનો ગ્રાફ ઉપર છે ત્યાં તમારે કટ લગાવવાનું છે, એટલું તમારે ધ્યાન રાખવાનું છે. એટલે આપણે ત્રણ કટ લગાવી દીધા છે. આની અંદર હવે કઈ ઇફેક્ટ લગાવવાની છે તમને કહી દઉં, બરાબર. તો આપણે ઇફેક્ટ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. તો વિડીયો પર ક્લિક કરી એનિમેશનમાં જશું અને હવે તમારે ઇન એનિમેશનમાં આવજો અને આગળ આવશો એટલે અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે, તમને બતાવી દઉં, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો થોડુંક હજી આગળ આવી જવું છે.
અને અહીંયા તમને એક ઇફેક્ટ જો મળશે રોક કરીને, તો ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું. તો આ આપણે જે આ ઢોલવાળો બીટ આવે છે ત્યાં તમારે રોકવાળી ઇફેક્ટને લગાવી દેવાનું છે, બરાબર. તો ફરીથી આપણે બીજે બીટ ઉપર ક્લિક કરી આને પણ લગાવી દઈશું. તો આ એ પણ ઇફેક્ટ લાગી ગઈ છે. તો અહીંયા સુધી તમારે ઇફેક્ટને લગાવી દેવાનું છે. તો આપણે અહીંયા સુધી બધા કટ નથી મારતા, કેમ કે કેપકટની અંદર જો બધો આખો વિડીયો બંધ શીખવાડીશ તો 25 થી 30 મિનિટનો ટાઈમ લાગી જશે ને એટલો મોટો વિડીયો થશે તો કોઈ પણ એ વિડીયો છે તે જોશે નહીં. તો હું તમને ખાલી ઇફેક્ટો અને ક્યાં ક્યાં જગ્યાએ કઈ ઇફેક્ટ લગાવવાની છે તમને શીખવાડી દઈશ, એટલે તમને વિડીયો બનાવતા આવડી જશે. અને જો ખબર ના પડે તો વિડીયોને થોડો પાછો કોઈને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો અહીંયા આપણે ફરીથી આગળ આવી જઈશું. તો અહીંયા એક બીજો બીટ આવે છે, તમે જોઈ શકો છો. અહીંયા એક બીજું મ્યુઝિક આવે છે, ત્યાં આવી જઈશું. આપણે અહીંયા વિડીયો પર ક્લિક કરવાનું છે, સ્લીટ કરી દઈશું. ફરીથી આપણે આગળ આવી જઈશું. જે બીજો બીટમાર્ક છે ત્યાં અહીંયાથી સ્લીટ કરી દઈશું અને ત્રીજા બીટમાર્ક આવી અને પણ સ્લીટ કરી દઈશું, બરાબર. તો આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે. તો અહીંયા આપણે સોરી મિત્રો અહીંયા જઈશું, બીજા ઓપ્શન પર ક્લિક થઈ ગયું હતું. તો વિડીયો પર ક્લિક કરવાનું છે અને સ્લીટ કરી દેવાનું છે, એટલે આ રીતે 3 કટ થઈ જશે. પછી આગળ આવી અને ફરીથી આપણે અહીંયા જોઈ શકો છો આ રીતે કટ લાગી જાય. તો અહીંયા એક બીજો અહીંયાથી એક બીજી ઇફેક્ટ આવે છે, બરાબર. તો ત્યાં આવી જશું અને વિડીયો પર ક્લિક કરી ફરીથી સ્લીટ કરી દેવાનું છે. આટલું કામ થશે એટલે તમારે 4 કટ છે તે વચ્ચે થઈ જશે. તો વિડીયો પર ક્લિક કરવાનું છે, કટ લગાવ્યું છે ત્યાં, બરાબર. અને એનિમેશનમાં જવાનું છે ને અહીંથી તમારે કોમ્બો એનિમેશન પર ક્લિક કરી અહીંયા તમારે ઇફેક્ટ લગાવી દેવાનું છે, તમને બતાવી દઉં, બરાબર. આગળ આવશો એટલે તમને અહીંયા એક ઇફેક્ટ જોવા મળશે, સૌથી પહેલાં બતાવી દઉં, બરાબર. અહીંયા આગળ સ્ક્રોલ કરવાનું છે. અહીંયા તમે જોયું આપણે થોડું કેપકટ છે તે અહીંયા લેગ થાય છે, કેમ કે ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ ગયેલું છે, બરાબર. તો અહીંયા તમને ઇફેક્ટ જોવા મળશે, તમે ઝૂમ 1ની બાજુમાં. તો ઇફેક્ટને લગાવી દેવાનું છે. બીજા લેયર પર ક્લિક કરવાનું છે, સોરી મિત્રો, વિડીયો પર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે, કોમ્બો એનિમેશનની અંદર આવી જવાનું છે. અને અહીંયા પણ તમારે થોડુંક આગળ આવી જવાનું છે ને તમને બીજી ઇફેક્ટ જોવા મળશે, જે આપણે લગાવી હતી એની બાજુમાં જ ઇફેક્ટ તમને જોવા મળશે. એના પર ક્લિક કરી દેવાનું છે એટલે બીજી ઇફેક્ટ પણ લાગી જશે. તમે જોશો એક અને આ બંને ઇફેક્ટને તમારે લગાવી દેવાનું છે, તમે જોઈ લો, બરાબર. તો ફરીથી આપણે ત્રીજા લેયર પર ક્લિક કરી એનિમેશનમાં જશું, કોમ્બોમાં જવાનું છે ને ફરીથી આપણે જે પહેલા નંબરની ઇફેક્ટ લગાવી હતી ઇફેક્ટને લગાવશું, ઝૂમરની બાજુમાં હતી એ ઇફેક્ટને, બરાબર. તો એને લગાવી દઈશું. પછી આ ઇફેક્ટમાં જશું, એનિમેશનમાં જશું અને અહીંયા પણ આપણે એ જ ઇફેક્ટને લગાવવાની છે. તો અહીંયા આપણે એનિમેશનમાં જઈ કોમ્બોમાં જશું ને એ જ ઇફેક્ટને ફરીથી લગાવી દેવાનું છે, એટલે કે અહીંયા જોશું આપણે બીજા નામની ઇફેક્ટ લગાવી હતી એ જ ઇફેક્ટને, બરાબર. તો અહીંયાથી આગળ સ્ક્રોલ કરશું અને જોશું આ ઇફેક્ટ છે ને તમારે ફરીથી લગાવી દેવાનું છે. તો એના પર અહીંયા આપણે જો બીજો બીટ આવે છે, તમે જોઈ લો સૌથી પહેલાં, બરાબર. એ અહીંયાથી આપણે બીજો બીટ ચાલુ થાય છે, સાંભળી લો, બરાબર. અહીંયાથી આપણે બીજી ઇફેક્ટ લગાવવાનું છે. તો વિડીયો પર ક્લિક કરી અહીંયાથી સ્લીટ કરી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, એનિમેશનમાં જવાનું છે અને અહીંથી તમારે શું કરવાનું છે, અહીંયા મિત્રો તમે જો આ ઇફેક્ટની સાઈઝ આપણે થોડીક સેકન્ડ પછી પછી આ તો ઇફેક્ટ લાગી જાય તમારે આગળ આવી જવાનું છે. ફરીથી એ જે ઇફેક્ટ આગળ મેં કીધું એ જ ઇફેક્ટ છે, તો એને ફરીથી અહીંયા રિપીટ કરી દેવાનું છે અને અહીંયા એક બીજી ઇફેક્ટ લગાવવાની છે, તમે જોઈ લો. જે ફરીથી ઢોલવાળી ઇફેક્ટ આવે છે ત્યાં આવી જવાનું છે, વિડીયો પર ક્લિક કરી સ્લીટ કરી દેવાનું છે. એનિમેશનમાં જવાનું છે ને અહીંયા તમારે કોમ્બો એનિમેશનમાં જઈ અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે, ઇફેક્ટને તમારે ફરીથી લગાવવાનું છે, તમને ઇફેક્ટ બતાવી દઉં, બરાબર. એ 3-4 અહીંયા તમે જોઈ શકો છો, બ્રાઉન્સની બાજુમાં તમને એક ઇફેક્ટ જોવા મળશે, આ ઇફેક્ટ તમે જોઈ લો. તો એના પર અને એની સેટિંગને અહીંયા આપણે ઓછું કરી દઈશું, કંઈ કાઢ દે એટલે આ રીતે આપણે ઇફેક્ટ લાગી જશે. તો આ રીતે તમે જો જેટલા પણ બીટમાર્ક છે ત્યાં તમારે આ રીતે કટ લગાવી અને તમે વિડીયો બનાવી શકો છો, બરાબર. અને જો કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછું કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. મેં જેટલી પણ ઇફેક્ટ લગાવી હતી બધી ઇફેક્ટો તમને બતાવી દીધી છે, બીજી કોઈ એક નવી ઇફેક્ટ નથી. આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટ લગાવી તમને કહી દીધું છે. તો જે રીતે બીટ આવે તે તમે કટ કરીને આ રીતે બનાવી શકો છો, બરાબર. અને મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દેજો ને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, બરાબર. અને જો તમને ખબર ના પડતો મેં આ તમને ડેમો વિડીયો આપ્યો છે, એ વિડીયોની અંદર જોઈ અને તમે કટ લગાવી અને ઇફેક્ટો લગાવી તમે આવો વિડીયો બનાવી શકો છો. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે, વિડીયોને સેવ કરવા માટે સૌથી પહેલાં શું કરવાનું છે,
એના માટે તો સૌથી પહેલાં આપણે એક ઇફેક્ટ આની અંદર લગાવવી પડશે વિડીયોને HD કરવા માટે. તો ફિલ્ટરની અંદર આવી જઈશું ને અહીંયા તમને ઘણા બધા ફિલ્ટરો જોવા મળી જશે. તો અહીંયા તમે જોયું કે તમને 4K વાળું ફિલ્ટર જો મળશે તો એને લગાવીને રાઈટ કરી દેવું છે. રાઈટ કર્યા પછી આનું સેટિંગ છે તમારે લાસ્ટ સુધી ખેંચી દેવું છે, જ્યાં સુધી વિડીયોની લેન્થ હોય ત્યાં સુધી કંઈ કાઢી દો, બરાબર. પછી તમારે શું છે વિડીયોને એક્સપોર્ટ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરવાનું છે અને આનું સેટિંગ છે તમારે ફ્રેમ રેટને 60 અને આને ફૂલ કરી દઈશું અને આને 1080 ઉપર રાખી અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે, બરાબર મિત્રો. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સુધી, ત્યાં સુધી જય માતાજી.